નમસ્તે દર્શક મિત્રો, આયોજક પિછાનું હાર્દિક સ્વાગત છે। હું છું અવૃત્તિ જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। આમોદના આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો હોબાળો। સરપંચ પતિ પંચાયતમાં સરકારી દસ્તાવેજો હંફોડતા હોવાના વિડીયો વાયરલ। તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા નગરસેવકોએ ભરૂચ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી। રોડના ગાબડા પૂરવા અને કાંસની સફાઈ કરવાની માંગ કરી। ભરૂચ કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એકવાર મોટી ગેલેરી ધસી પડી। લોકોની અવર જવર નહિવત રહેતા મોટી હોનારત ટળી। ભરૂચમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું નારાયણ વિદ્યાલયનું 100% પરિણામ। ભરૂચના હાથસમા વિસ્તાર ગણાતા કસક નજીકની એક જર્જરિત ઇમારતની ગેલેરી વારંવાર ધસી પડતી હોવાના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। જો કે આજે બપોરના સમયે લોકોની અવરજવર ઓછી હોવાના સમયે જ અચાનક ગેલેરી ધસી પડતા એપાર્ટમેન્ટના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે આ ગેલેરી સાંધ્યાકાળના સમયે ધસી પડી હોત તો અનેક લોકોના જીવ પણ ગયા હોત, પરંતુ આવા જર્જરિત કોમ્પ્લેક્સોને ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી મરામત કરાવવાની નોટિસ આપીને સૂચના આપવામાં આવે તે જરૂરી છે। પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળ અને પુડુચેરીમાં વિધાનસભામાં ખાસ કરીને ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને બંગાળમાં ભાજપે પણ ઐતિહાસિક વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલ હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રકાશ મોદીએ પણ દીદીના એક હથ્થુ શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો છે। આ ઐતિહાસિક વિજયને જન સમર્થનની જીત હોવાનું પણ તેઓએ કહ્યું છે। ભરૂચ નારાયણ વિદ્યાલયનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 100% રહ્યું હોય, જેમાં એ ગ્રેડમાં મહેતા માહિર કેહયુર 98.86 તો મકવાણા યશ હર્ષદ પણ 98.86 સાથે એ ગ્રેડ મેળવ્યો, તો શર્મા લવકુશ વિરેન્દ્ર પણ 97.64 અને રાણા દ્રષ્ટિ પંકજભાઈ 95.54% સાથે A2 ગ્રેડ મેળવ્યો હોય। ગુજરાતી મીડિયમમાં પણ નાણાવટી હર્ષ ધર્મેશભાઈ 99.94 અને ત્રાંબડિયા દિશાંત હર્ષુભાઈ 99.52% સાથે A1 ગ્રેડમાં પણ, જ્યારે પુરોહિત કુંજ હિતેશભાઈ 98.65 A2 ગ્રેડ સાથે તેમજ સામાન્ય પ્રવાહ કોમર્સમાં પણ સોલંકી આર્ય સુનિલકુમાર 95.78 તો ચૌહાણ શ્રેયા સંદીપ કુમાર 92.43% સાથે A2 ગ્રેડ તેમજ કાયસ વૈભવ વિનોદ કુમાર 84.51 B1 ગ્રેડ તેમજ ઇંગ્લિશ મીડિયમમાં પણ તોમાર અજીત બલજીત સિંહ 80.46 તો સૈની દીપક નરેશ કુમાર 77.86% સાથે B1 ગ્રેડ તો જાદવ ખુશી લલિત 75.81% સાથે B2 ગ્રેડ સાથે નારાયણ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે। જેના પગલે નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી હતી। અંકલેશ્વર ખાતે સામાજિક સમરસતા અને સેવા ભાવનું અનુકૂળ દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2026 ભવ્ય અને માંગલિક વાતાવરણમાં યોજાયો। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના કુલ 11 નવયુગલોને શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ ફેરાફરી જીવનસાથી તરીકે નવા જીવનનો પ્રારંભ કર્યો છે। સંગે ગુજરાત રાજ્યના મંત્રી અને અગ્રણી નેતા ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત હતા। તેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપતા સુખી સમૃદ્ધિ અને આદર્શ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે શ્રીપુરા ગણેશ મંદિરના પરમ પૂજ્ય મહંત 108 ગંગાદાસ બાપુએ પણ પોતાની પવિત્ર ઉપસ્થિતિમાં આરસી વચન આપતા સમાજમાં એકતા અને સહકારના પ્રયાસો બિરદાવ્યા હતા। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતની હદમાં આવતી આછોદ ગ્રામ પંચાયતમાં 4 વર્ષમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોય અને વિકાસના કામોમાં લોકેશન ઉપર કામ થયું છે કે કેમ તે ન દર્શાવેલ હોય, જેના કારણે
જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત પાસે આરટીઆઈ એક્ટ અધિનિયમ મુજબ માહિતીની માંગણી કરતા માહિતી નહીં આપી તાલુકા પંચાયતને અપીલ કરવાનું કહેતા અને આછોદ ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને સરપંચ પતિ વિકાસના કામો રાખી મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગામના ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે આછોદ ગ્રામ પંચાયતમાં પણ છેલ્લા 2 વર્ષથી તલાટી આછોદ ગામના જ રહીશ હોવાનું સામે આવ્યું છે. ગામમાં રહેતા હોય અને તે જ ગામના વ્યક્તિ તલાટી હોય તે પણ એક ગંભીર બાબત હોય, જેથી આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હોય. તલાટી અને સરપંચ પતિના મેળાપીપળામાં ભ્રષ્ટાચાર થતો હોય અને વિકાસના કામોમાં બિલો પાસ કરવામાં, જે ગટર રોડ રસ્તાના કામોમાં, ઓનલાઈન કામોમાં પણ લોકેશનો પણ ન દર્શાવી બિલો પાસ કરી એક કામમાં સરપંચ પતિનું નામ પણ દર્શાવેલું હોવાના કારણે તલાટી અને સરપંચ પતિના મેળાપીપળામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. આરટીઆઈ હેઠળ મેં માહિતી માગેલી છે. તલાટીએ મને જવાબ આપેલો છે. એના અનુસંધાનમાં મેં જવાબ આપેલો છે. એક જ જવાબ આપે છે કે આપણે અપીલમાં જો એક જ વાત કરે છે. જે વિકાસના કામોના બિલો, એસ્ટિમેટ ટોટલી માગેલું છે. માટીનું ખોદકામ તે થઈ રહેલું છે, એ ગેરકાયદેસર થયેલું છે. બધામાં ભ્રષ્ટાચાર છે. એ માહિતી માગેલી છે, માહિતી છુપાવે છે. જ્યારે એમની પાસે રેકોર્ડ હોય તો માહિતી આપવામાં હું વાંધો છે. જ્યારે હું ઓનલાઈન કાઢી શકતો હોય તો પછી એમની પાસે રેકોર્ડ નથી. આ ખાલી ઓનલી સિર્ફ ગટેરનું કામ એ લોકોએ બતાવેલું છે 44,89,000નું. તેની અંદરથી 12 જગ્યાએ લોકેશન બતાવેલ નથી. એક બોર્ડના 80,000 રૂપિયા, ટોટલી 1,80,00,000 રૂપિયા 2022થી લઈને 2025-26 સુધીના 1,80,00,000 રૂપિયા આ લોકોએ કરેલા છે. આછોદ ગ્રામ પંચાયત ઉપર વિરોધ કરવા આવેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો નથી તો માહિતી તલાટી અને સરપંચ કેમ નથી આપતા અને જે વિકાસના કામો થયા છે તે લોકેશન કેમ નથી દર્શાવ્યું. 4 વર્ષમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો છે. જોકે આ સંપૂર્ણ અપીલ પણ કરવામાં આવી છે અને આરટીઆઈમાં દસ્તાવેજો બહાર નીકળ્યા બાદ ફોજદારી રાહે પણ ગ્રામજનો ફરિયાદ કરશે તેવો આક્ષેપ પણ કરી દીધો છે. આ સમગ્ર મામલે આછોદ ગ્રામ પંચાયતના સરપંચ પતિએ પણ કહ્યું હતું કે આછોદ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થાય છે, પરંતુ ટેકનિકલ કારણોસર લોકેશન ઓનલાઈન વિકાસના કામોમાં સ્થળનું દર્શાવેલું નથી. નિયમ અનુસાર જ કામ થાય છે અને પત્ની સરપંચ હોવાના કારણે હું ગ્રામ પંચાયત હાજર હોઉં છું. મેં પોતે કોઈ વિકાસના કામો મારા નામ ઉપર કરેલા નથી, પરંતુ વિરોધ કરનારાઓ જૂની બોડીના હારી ગયેલા હોવાના કારણે આરટીઆઈની માહિતી માંગી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સરપંચ પતિ શોએબ કાઝીએ કર્યા છે. શોએબ કાઝી, આછોદ ગામના સરપંચ મુસ્કાન શોએબ કાઝી, એમના પતિ મારી વાઈફ પર જે આક્ષેપો લાગેલા છે તે સદંતર ખોટા છે અને જે આરટીઆઈ હેઠળ એ લોકોએ માહિતી માંગેલી છે, હું સરપંચ પતિ તરીકે જે જાણું છું એ પ્રમાણે હું મીડિયાના જાહેર કહેવા માગું છું કે જે લોકોએ આરટીઆઈનો જે જવાબ આપેલા છે એ આરટીઆઈના જવાબ હેઠળ તલાટીએ એના જવાબો હેઠળ એમને આપી દીધેલું છે રૂબરૂ સ્થળ તપાસણી કરવાનું, અને રૂબરૂ સ્થળ તપાસણી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે. એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી. નિયમો અનુસાર જે આરટીઆઈના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે. એની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં. તમારા એકાઉન્ટમાં પૈસા પડે છે પંચાયતના, એવો આક્ષેપ છે? મારા એકાઉન્ટમાં કોઈ પૈસા પડતા નથી. હું સરપંચ નથી. તમે વિકાસના કામો રાખો છો એવો પણ આક્ષેપ છે? હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તો હું કામો રાખી શકું. તો પંચાયતે કેમ, ગ્રામ પંચાયતે કેમ આરટીઆઈમાં જવાબ ના આપ્યો અને અપીલનું કહી દીધું એમને? ગ્રામ પંચાયતે આરટીઆઈના જવાબો આપેલા એવું નથી કે નથી આપી દીધેલું. એ લોકોને અરજી બી આપેલી છે રૂબરૂ સ્થળ તપાસણી કરવાની. એ લોકો 2022થી લઈને 2026 સુધીનો રેકોર્ડ માંગે છે. એ પંચાયતના નિયમો અનુસાર નથી. એ લોકોને કહી દીધેલું છે તમે અપીલમાં જઈ શકો છો. પંચાયત જો કોઈ કાર્યવાહી ના કરે તો તમે અપીલમાં જઈ શકો છો. કેમ 4 વર્ષનો રેકોર્ડ ન આપી શકે? એવો કયો નિયમ છે પંચાયતમાં? એ નિયમો અનુસાર જે થતું હોય એ કરી શકે છે. આમ જોઈએ તો મિનિમમ 50 વર્ષનો રેકોર્ડ હોય ને તો પણ કાઢીને આપવો પડે. શું માનો છો તમે? એ અત્યારે મેં કહી શકતો નથી. ઓકે, તમે ભ્રષ્ટાચાર નથી કર્યો એ સાચું કે ખોટું? જો મેં ભ્રષ્ટાચાર કોઈ ખોટું છે, એ લોકો જે કહે છે એ લોકો ખોટી રીતે મને ગેરમાર્ગે દોડે છે અને પબ્લિકને બી ગેરમાર્ગે દોડાવે છે.
તો આ સમગ્ર મામલે સરપંચ મુસ્કાન કાજીએ પણ કહ્યું હતું કે આછોદ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ સરપંચના પતિ કામ કરતા હતા અને હાલમાં પણ મારા પતિ ગ્રામ પંચાયતમાં આવે છે, પરંતુ સરપંચ તરીકે હું જ કામ કરું છું અને નિયમ અનુસાર માહિતી આપી શકાય તેમ ન હોવાના કારણે માહિતી માટે અપીલ કરવાનું કહ્યું છે. ઉપરી અધિકારીમાં અપીલ કરીને માહિતી મેળવી શકે છે. ગ્રામ પંચાયતમાં આવીને ખોટી રીતે વિરોધ કરી ગ્રામ પંચાયતને બાનમાં લેવાનું જે કૃત્ય કરે છે તે ગંભીર હોવાનું પણ સરપંચે કહ્યું હતું. હું આછોદ ગામની સરપંચ મુસ્કાન સોએબ કાજી. ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ITI બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. આ કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે, શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે. ITI બાબતે જવાબ મળી જશે. તમારો જવાબ આપો. ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે તેમ પંચાયતમાં ગામજનોનું કેવું છે? ITI બાબતે જવાબ મળી જશે. તમને ITI બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે. એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈન ની જે વેબસાઇટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે તો તમે માનો છો? આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે. તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે ITI કરી લો ને, ITI આગળ એ ના થાય તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી. આવશે, આવશે આવે જ છે, પણ જયારે ગામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં. ગામ સભા જયારે કરીએ છે આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં આવે છે. ગલત છે. ગામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી. વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે? હા, જયારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું. એ 10 થી 15 થી 20 ગામજનો હોય છે, એનાથી આગળ કોઈ આવતું નથી. ITI માં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીં આગળ ગેરમાર્ગે દોડતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે. મેં તમને કીધું ને કે ITI તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો. પણ નગરજનોનું કેવું છે કે ITI ના જવાબ જ નથી આપતા, અમને કહો કે જે કઈ આવીને તમે કાગળ તપાસી જાઓ. ITI બાબતે તમને કહું તો છું કે ITI બાબતે અમારા ITI પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. જોકે આ સમગ્ર મામલે સરપંચ પતિ સરકારી રેકોર્ડ પણ ફંફોડતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જોકે સરકારી રેકોર્ડ સરપંચ અને તલાટી જ ઉપયોગ કરી શકે છે, પરંતુ સરપંચ પતિ સોએબ કાજીના વિડીયો વાયરલ થયા છે, જેમાં તેઓ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી રહ્યા છે, સરકારી તિજોરીમાંથી દસ્તાવેજો બહાર પણ કાઢી રહ્યા છે અને તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ પણ હોવાના વિડીયો વાયરલ થયા છે. જોકે આ સમગ્ર વિડીયો બાબતે પણ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુએ પણ તપાસ કરવાનું ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે. જોકે આવનાર સમયમાં આછોદ ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર સામે આવે છે કે મામલો પોલીસ મથકે પહોંચે છે તે આવનારો દિવસ જ બતાવશે. ભરૂચ ટ્યુશન ક્લાસીસ વગરની ભરૂચની વીસીટી વિદ્યાર્થીનીઓએ ધોરણ 12ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામો શાળાએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 91.7% અને અંગ્રેજી માધ્યમનું 88.87% રહ્યું છે. કુલ 65માંથી 59 વિદ્યાર્થીઓ સફળ રહીને જેમાં A ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં 3 વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં તો શાળાએ 100% પરિણામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કુલ 48 વિદ્યાર્થીઓએ સફળ રહ્યા છે, જેમાં A1 ગ્રેડમાં 3 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થયો છે. BA વિષયમાં પણ વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીનીઓની મહેનત અને શિક્ષણ મંડળનું માર્ગદર્શન અને શાળા સંચાલકોનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈને તો ગટર અને નાળાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા માટે ડ્રેનેજ લાઇનનો ક્લિયર કરવા માંગ કરાઈ છે, જેથી જળબંબાકારની સ્થિતિ નિવારી શકાય અને રસ્તાઓનું સમારકામ વોર્ડમાં બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક સહિત કામગીરી કરવા માંગ કરી છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય થઈ રહ્યો છે અને મોટા પ્રમાણમાં ચેમ્બરોના ઢાંકણા પણ તૂટી ગયેલા છે, જેને બદલવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. નવા નગરસેવક એટલે કે વોર્ડ નંબર 2 ની કોંગ્રેસની ચૂંટાયેલી પેનલે આજે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. આજે મંગળવારે અદ્વૈત વિદ્યાનિકેતન વિદ્યાર્થીઓની આ સિદ્ધિને વધાવવા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્ટર વિકાસ ત્રિવેદી, સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપાલ પિયુષ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધરા ત્રિવેદી, ગુજરાતી માધ્યમના આચાર્ય રોનિક પાનસુરિયા સહિત સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ યોજ્યો હતો. ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનારા તેજસ્વી તારલાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અદ્વૈત સાયન્સ પરિવારના તમામ શિક્ષકોએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા બાળકોને વધાવી ખુશાલી પણ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. ધોરણ 12 સાયન્સમાં શાળાના 7 વિદ્યાર્થીઓએ મેરિટો A ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 17 છાત્રાઓએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 100થી વધુ ગુણ હાંસલ કર્યા છે, જ્યારે 38 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 90થી વધારે માર્ક્સ મેળવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદના આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો હોબાળો. સરપંચ પતિ પંચાયતમાં સરકારી દસ્તાવેજો હંફોડતા હોવાના વિડીયો વાયરલ. તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા નગરસેવકોએ ભરૂચ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી. રોડના ગાબડા પૂરવા અને કાંસની સફાઈ કરવાની માંગ કરી. ભરૂચ કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એકવાર મોટી ગેલેરી ધસી પડી. લોકોની અવર જવર નહિવત રહેતા મોટી હોનારત ટળી. ભરૂચમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું નારાયણ વિદ્યાલયનું 100% પરિણામ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.